નમસ્કાર મિત્રો, સ્વાગત છે મિત્રો અમારી ચેનલ ભક્તિ કહાનીમાં માંસ ખાવું પુણ્ય છે કે પાપ। આજે આ વિડિયોમાં અમે તમને તેના સંદર્ભમાં એક વાર્તા કહેવા જઈ રહ્યા છીએ। જો તમે આ વિડિયો જોઈ રહ્યા છો તો આખી વાર્તા સાંભળો, નહીંતર તમે પાપ કરી શકો છો, કારણ કે આ ગરુડ પુરાણની વાર્તા છે। તેથી તમારે તેને સંપૂર્ણ રીતે જોવી અને તમારા જ્ઞાનમાં વધારો કરવો જોઈએ। આ વાર્તા તે દિવસોની છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેમના બાળપણમાં હતા। એકવાર શ્રી કૃષ્ણ એક ઝાડ નીચે બેસીને વાંસળી વગાડતા હતા ત્યારે એક હરણ દોડતું આવ્યું અને તેમની પાછળ સંતાઈ ગયું। તે હરણ ખૂબ જ ગભરાયેલું હતું। ભગવાન શ્રી કૃષ્ણે તેના માથાને ટેકો આપ્યો અને કહ્યું, શું થયું? તમે કેમ સંતાઈ રહ્યા છો? એક શિકારી પણ તેનો પીછો કરતો ત્યાં પહોંચ્યો અને કહ્યું, આ મારો શિકાર છે, મને આપો, તેના પર મારો અધિકાર છે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે દરેક જીવ પર તેમનો પોતાનો અધિકાર છે, કોઈનો અધિકાર નહીં। ત્યારે શિકારીએ ગુસ્સામાં કહ્યું, આ મારો શિકાર છે, હું તેને પીને ખાઈશ। ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, કોઈ પણ પ્રાણીનું શબ ખાવું એ પાપની શ્રેણીમાં આવે છે। તારે પાપનો ભાગ બનવું છે। માંસ ખાવું પુણ્ય છે કે પાપ? તને ધર્મની ખબર નથી। ત્યારે શિકારીએ કહ્યું, હું તારા જેટલો શિક્ષિત નથી કે માંસ ખાવું પુણ્ય છે કે પાપ। માંસ ખાવામાં કોઈ વાંધો નથી। સૌપ્રથમ તો માંસાહારી ખાવાથી જીવને જીવનના બંધનમાંથી મુક્તિ મળે છે। તો પછી માંસાહાર શા માટે પ્રતિબંધિત છે? શા માટે માંસાહારી ન કહેવાય? ગમે તેમ કરીને હું તેને મારીને પુણ્ય કમાઈ રહ્યો છું અને તેને નીચલા જગતમાંથી મુક્ત કરું છું, તો પછી તેના પર પ્રતિબંધ શા માટે અને તેને પ્રોત્સાહન આપવું જોઈએ? જ્યાં સુધી મેં સાંભળ્યું છે ત્યાં સુધી શાસ્ત્રોમાં જીવોને મારવાનો પણ ઉલ્લેખ છે। રાજાઓ શિકાર કરતા હતા, શ્રી કૃષ્ણને પૂછતા હતા કે આવા બધા વખાણ કરે છે, તો પછી માંસાહારી કેમ ખાવું ખોટું છે અને પાપની શ્રેણીમાં આવે છે? તમે જ કહો, માંસાહારી ખાવું એ પુણ્ય છે કે શું? ભગવાન શ્રી કૃષ્ણ સમજી ગયા કે માંસ ખાવાથી તેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે અને તેમને આગળ સમજાવવા માટે કે તેની બુદ્ધિ પણ નબળી છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, પહેલા હું અનંત વિષય પર કોઈ અભિપ્રાય નહીં આપીશ। મારી આ ટૂંકી વાર્તા સાંભળ્યા પછી તમે પોતે જ જવાબ આપશો કે માંસાહારી ખાવું પુણ્ય છે કે પાપ અને તમારે માંસ ખાવું છે કે નહીં। શિકારી વિચારવા લાગ્યો કે આમાં મારી કોઈ ખોટ નથી। હું આ વાર્તા સાંભળું છું, મારું મનોરંજન થશે અને પછીથી મને તેનું માંસ પણ મળશે। તેથી ભગવાન શ્રી કૃષ્ણએ તેમની વાર્તા શરૂ કરી। એક વખત મગધમાં અન્ન સંકટ આવ્યું, તેમનું ઉત્પાદન ઓછું થયું। રાજાને ચિંતા હતી કે જો આ સમસ્યાનો ઝડપથી ઉકેલ નહીં આવે તો સાચવેલ અનાજનો ભંડાર પણ નાશ પામશે અને સંકટ ગંભીર બની જશે। તો બાદશાહે તેની રાજ્યસભામાં પૂછ્યું કે દેશની ખાદ્યપદાર્થની સમસ્યા હલ કરવા માટે સૌથી સસ્તી વસ્તુ કઈ છે? મંત્રીઓ ઊંડા વિચારોમાં ડૂબી ગયા। ચોખા, ઘઉં, બટાટા વગેરેને ઉગાડવા માટે ઘણી મહેનત કરવી પડે છે। તે ત્યારે જ મળે છે જ્યારે કુદરતનો પ્રકોપ ન હોય। આવી સ્થિતિમાં કોઈ પણ વસ્તુ સસ્તી ન હોઈ શકે। ત્યારે શિકારના શોખીન મંત્રીએ વિચાર્યું કે આ એક સારી તક છે, શા માટે અંધાધૂંધ શિકાર માટે રાજાની પરવાનગી ન લેવી? તેમણે બેઠકમાં જણાવ્યું હતું કે સૌથી સસ્તી ખાદ્ય વસ્તુ માંસ છે, તેમાં કોઈ પૈસાનો ખર્ચ થતો નથી અને પૌષ્ટિક ખોરાક પણ મળે છે। બધા જ જાગીરદારોએ આ વાતને સમર્થન આપ્યું, પરંતુ મધ્ય દેશના વડાપ્રધાન હજુ પણ મૌન હતા। બાદશાહે વડાપ્રધાનને પૂછ્યું કે તમે ચૂપ કેમ છો? તમને કોઈ મંજૂરી નથી? વડાપ્રધાને કહ્યું, હું માનતો નથી કે આ નિવેદન સાચું છે, તે માંસ સૌથી સસ્તું ખોરાક છે। તેમ છતાં હું આવતીકાલે તમારી સમક્ષ આ વિષય પર મારા મંતવ્યો રજૂ કરીશ। વડાપ્રધાન સામંતના ઘરે પહોંચ્યા જેમણે માંસાહારી ખાવાનો પ્રસ્તાવ મૂક્યો હતો।
વડાપ્રધાનને તેમના ઘરે આવતા જોઈને સામંત ખૂબ ડરી ગયા હતા. રાત્રે કોઈક બેવફાઈના ડરથી તે ડરી ગયો અને ધ્રુજવા લાગ્યો. વડાપ્રધાને કહ્યું કે રાજા સાંજે બીમાર પડ્યા છે, તેમની હાલત ખૂબ જ ખરાબ છે. રાજવૈદ્યે કહ્યું છે કે જો અમને કોઈ શક્તિશાળી માણસ પાસેથી માંસના 2 ટુકડા મળે તો રાજાનો જીવ બચાવી શકાય છે. તમે મહારાજાના સૌથી ભરોસાપાત્ર વ્યક્તિ છો, તેથી જ તમારા માટે જે લાયક છે તેની તમે ગમે તે કિંમત લઈ શકો છો. જો તમે ઈચ્છો તો હું તમને આ કામ માટે 1 લાખ સોનાના સિક્કા પણ આપી શકું છું. તું મોટી જાગીર પણ માંગી શકે છે. બસ તારી ઈચ્છા કહો, હું તારું હૃદય છરીથી કાપીને માંસના માત્ર 2 ટુકડા કાઢી લઈશ. આ સાંભળીને સામંતના ચહેરાનો રંગ ફિક્કો પડી ગયો. તે રડવા લાગ્યો, કહ્યું કે કોઈ જીવ બચ્યો ના તો લાખો સોનાની કિંમત શું થશે? હું ચલણનું શું કરીશ અને મોટી મિલકત પણ કેવી રીતે કામની? તે ઝડપથી અંદર દોડી ગયો અને તેની તિજોરીમાંથી 1 લાખ સોનાના સિક્કા લઈ આવ્યો. સિક્કા આપ્યા પછી તેણે વડાપ્રધાનના પગ પકડીને આજીજી કરી, સાહેબ, હું તમારા 1 લાખ રૂપિયાને મારા 1 લાખ રૂપિયા આપીશ અને આ પૈસા મને બીજા કોઈ જાગીરદારનું હૃદય ખરીદવા માટે મળે છે, પણ તમારે મને જણાવવું જોઈએ કે ના. બીજા કોઈને આ વિશે નહીં જણાવવું જોઈએ. હું તમને વિનંતી કરું છું. વડાપ્રધાન આ બધું સમજી ગયા હતા અને તેમને થોડી વધુ માનસિક પીડા આપવા માંગતા હતા. વડાપ્રધાને વધુમાં કહ્યું કે, સામંત, તમે શારીરિક રીતે મજબૂત છો, તેથી જ રાજવૈદ્યએ તમારું નામ ખાસ લીધું હતું. સામંતને એક સંસ્થા તરીકે જોવામાં આવ્યું હતું. તેમણે શરીરના કપડાં પહેર્યા હતા અને તેમના પગરખા પણ પહેર્યા હતા. જેમ તેઓ તૈયાર હતા ત્યાંથી ભાગી જવા માટે, તે તરત જ વડાપ્રધાનના પગ પાસે સૂઈ ગયો અને વિનંતી કરી કે જો વડાપ્રધાન તેના લાયક ન હોય તો મને વડાપ્રધાન પદ અથવા રાજાની ગાદી પણ મળી જાય તો હું તેનું શું કરીશ? જો તમે ચાહો તો મારું બધું જ લઈ શકો છો, પણ મારો જીવ ન લઈ શકો. હું મારું આ ઘર અને મારી બધી સંપત્તિ તમને સોંપી દઉં છું. હું રાતોરાત રાજ્ય છોડી દઈશ. આટલું કહીને તે તેના ઘોડા તરફ દોડ્યો અને તે તેના ઘોડા પર બેસવા લાગ્યો કે તરત જ અવાજ આવ્યો, બસ હવે તું તારી પાછળ ગયો છે. તમે તમારા પરિવારને પણ છોડી રહ્યા છો. જાગીરદારે કહ્યું, જો મારા જીવથી વધુ વહાલું કંઈ નથી તો હું મારા પરિવારનું શું કરીશ? જો મારું જીવન આમ જતો રહેશે તો હું મારા પરિવારને શું કરીશ? આટલું કહીને તે ઘોડા પર કૂદીને બેસી ગયો. તેઓ જવાના હતા ત્યારે વડાપ્રધાને ઘોડાની લગામ પકડીને સામંતને કહ્યું કે ભાગવાની જરૂર નથી, તમે આરામથી ઘરે રહો, હું બીજા કોઈને અજમાવીશ. આટલું કહીને વડાપ્રધાન ત્યાંથી ચાલ્યા ગયા. વડાપ્રધાનના ગયા પછી જાગીરદારને હોશ આવી ગયો પણ બેચેની રહી. તેમની ઊંઘ હરામ થઈ ગઈ. સિક્કા લઈને વડાપ્રધાન બધા ઉમદા સામંતોના ઘરે પહોંચ્યા અને બધાએ ધન્યતા અનુભવી. રાજા માટે એક હૃદય. માંસના 2 ટુકડા માટે પણ કોઈ સહમત ન થયું. બધાએ તેમના રક્ષણ માટે વડાપ્રધાનને 1 લાખ અને 5 લાખ રૂપિયા આપ્યા. આ રીતે વડાપ્રધાને એક જ રાતમાં કરોડો સોનાના સિક્કા એકઠા કર્યા અને પછી સવાર પહેલા તેમના મહેલમાં પહોંચી ગયા. બધા જાણવા માંગતા હતા કે રાજા સ્વસ્થ છે. ના, પણ બધા રાજવી વૈદ્યને શોધી રહ્યા હતા. તેમની પાસેથી જ તેઓને થોડી માહિતી મળી શકે છે. વડાપ્રધાને સૈનિકોને સૂચના આપી હતી કે મહારાજા રાજ્યસભામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ જાગીરદારને મહેલની બહાર જવાની છૂટ નથી. રાજા એ જ રીતે સભામાં પાછા ફર્યા અને તેમના સિંહાસન પર બેઠેલા તમામ સામંતોએ જોયું કે રાજા તેમને બિલકુલ બીમાર નથી લાગતા. તેમને કંઈ થયું ન હતું. વડાપ્રધાને તેમની સાથે જુઠ્ઠું બોલ્યા. દરેક સામંતના મનમાં આ જ વિચાર ચાલતો હતો, પરંતુ કોઈ બીજાને કંઈ કહેતું ન હતું. ત્યારે વડાપ્રધાને રાજાની સામે 1 કરોડ સોનાના સિક્કા મૂક્યા. રાજાએ પૂછ્યું કે આ સોનાના સિક્કા કોના માટે છે અને ક્યાંથી આવ્યા છે? વડાપ્રધાને કહ્યું કે માંસના 2 જૂથ માટે આટલા પૈસા ભેગા થયા હતા.
પણ માંસ મળ્યું નથી. જાગીરદારોએ પોતાનો જીવ બચાવવા માટે આ સિક્કાઓ આપ્યા છે. હવે વિચારો કે માંસ કેટલું સસ્તું છે. રાજાને મામલો સમજાયો. તેણે લોકોને વધુ મહેનત કરવા વિનંતી કરી અને રાજાના દાણાના ભંડારમાંથી અનાજ કાઢીને કામદારોને આપવામાં આવ્યું. તેણે તરત જ પૌષ્ટિક શાકભાજી ઉગાડવાનો આદેશ આપ્યો. તેણે 1 કરોડનું સોનું રૂપાંતરિત કર્યું અને આ કામ માટે વધુ કામદારોને રાખ્યા. ના કલ્યાણ માટે ખર્ચવામાં આવે છે. આવા પાક અને શાકભાજી ઝડપથી ઉગાડવામાં આવતા હતા, જેનાથી લોકોનું કલ્યાણ થતું હતું અને પોષણ પણ મળતું હતું. થોડા સમય પછી હવામાન અનુકૂળ બન્યું હતું અને ખેતી ખીલવા લાગી હતી. આ રીતે રાજ્યમાંથી અન્ન સંકટ દૂર થયું હતું. તો મિત્રો, કૃપા કરીને ભગવાન શ્રી કૃષ્ણએ સમજાવ્યું. આ વાર્તા દ્વારા આપણા માટે જીવનનું આ મૂલ્ય છે. આપણે ઈચ્છીએ છીએ કે આપણે એ ન ભૂલવું જોઈએ કે જેમ આપણે આપણા જીવનને પ્રેમ કરીએ છીએ, તેવી જ રીતે દરેક જીવન તેના જીવનને પ્રેમ કરે છે. તમારા હૃદયથી જાણો બીજાના હૃદયની સ્થિતિ. જો જીવને સંસારી સંબંધોમાંથી મુક્ત કરવાનો વિચાર યોગ્ય હોય, જો જીવને મારી નાખવો એ જીવને સંસારના બંધનમાંથી મુક્ત કરવાનો માર્ગ છે, તો જુલ્મી દ્વારા કરવામાં આવેલ નરસંહાર પણ માન્ય છે. તેઓ તમને એ સ્ટાર પણ આપી શકે છે કે તેઓ તમને જીવનની મુશ્કેલીઓમાંથી મુક્ત કરી રહ્યા છે. જો તે જીવ તેના માટે બોજ હોત તો તેણે ક્યારે પોતાનો જીવ બચાવવા માટે સંઘર્ષ કર્યો ન હોત. જે જીવોને તમે મારીને ખાઈ રહ્યા છો, તેમને પોતાનો જીવ બચાવવાનો મોકો પણ મળતો નથી. બર્બરતા એ જ નથી જ્યાં માનવ લોહી વહે છે. બર્બરતાને પણ અપરાધ માનવામાં આવે છે જ્યાં સ્વાર્થના કારણોસર કોઈ જીવની હત્યા કરવામાં આવે છે. દિવસના અંતે આપણે આપણા સમગ્ર જીવનના પાપોની ભરપાઈ કરવાનો પ્રયાસ કરીએ છીએ. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે જ્યારે એ જીવ આપણા માટે માર્યો ગયો અને આપણા માટે તડપતો હતો, ત્યારે એનો શ્રાપ આપણને આ જન્મમાં જ નહીં પણ બીજા જન્મ સુધી છોડવાનો નથી. ભગવાન પાસેથી આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી શિકારી સંપૂર્ણ બની ગયો અને જ્ઞાન પ્રાપ્ત કર્યું. શિકારી ત્યાંથી ભગવાન સમક્ષ હાથ જોડીને ચાલ્યો ગયો અને શપથ લીધા કે તે આખી જિંદગીમાં ક્યારે કોઈને દુઃખ નહીં આપે. તો મિત્રો, તમને અમારો વિડિયો કેવો લાગ્યો? કૃપા કરીને અમને તમારા સૂચનો કોમેન્ટમાં લખો અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.